મહિના જેવી હિમવર્ષા આ ત્રણેય રાજ્યોમાં શરૂ થઈ ગઈ છે। છેલ્લા 72 કલાકથી સતત હિમવર્ષાને કારણે હવે ખૂબ જ મુશ્કેલી જોવા મળી રહી છે। રસ્તાઓ બંધ થઈ ગયા છે। ખૂબ જ વહેલા ઠંડી શરૂ થઈ જતા લાગી રહ્યું છે કે આ વર્ષે ચોમાસાની જેમ શિયાળો પણ ખૂબ જ આકરો રહેશે। પહાડી રાજ્યોમાં ભીષણ હિમવર્ષા। કાતિલ ઠંડીની ઝપેટમાં આવ્યા 3 રાજ્ય। દિવાળી પહેલા જ ઠંડીનો જામ્યો ચમકાર। જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા પર્વતીય રાજ્યોના ઊંચા વિસ્તારોમાં છેલ્લા 24 કલાકથી હિમવર્ષા ચાલુ છે। આ વર્ષે હિમવર્ષા 15 દિવસ પહેલા જ શરૂ થઈ ગઈ છે। બદ્રીનાથ ધામમાં હિમવર્ષા થતા પ્રવાસીઓમાં આનંદનું મોજું છવાયું। હજુ તો ઓક્ટોબર મહિનો ચાલી રહ્યો છે ત્યારે ઉત્તરીય ભાગોમાં ડિસેમ્બર જેવી ઠંડી અને હિમવર્ષા જોવા મળી રહી છે। બદ્રીનાથ, હેમકુંડ અને નીતિમાના ખીણમાં ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે। ઊંચાઈવાળા વિસ્તારોમાં બરફવર્ષાને કારણે નીચલા વિસ્તારોમાં હળવી ઠંડી પડી છે। બદલાતા હવામાનને કારણે જ્યોતિર્મઠના સરહદી વિસ્તારમાં તીવ્ર શીતલહેર ફેલાઈ ગઈ છે। ઉત્તરીય ભાગોમાં ઠંડીની શરૂઆત અને જોરદાર પવન સાથે હળવા વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પણ ઠંડીનું પ્રમાણ વધ્યું છે। ચમોલી જિલ્લામાં અચાનક હવામાન બદલાયું। બદ્રીનાથમાં હિમવર્ષા થઈ। બદ્રીનાથ 4 ધામમાંથી મહત્વનું એક ધામ છે। શ્રદ્ધાળુઓ અત્યારે વરસાદમાં પણ બદ્રીનાથ ધામની મુલાકાતે છે। બદ્રીનાથમાં સિઝનની પહેલી હિમવર્ષા થઈ। હવામાન વિભાગે બદ્રીનાથ ઉપરાંત દહેરાદૂન સહિત ઉત્તરકાશી, રુદ્રપ્રયાગ, પિથોરાગઢ, બાગેશ્વર, ટિહરી અને હરિદ્વાર જિલ્લાના કેટલાક ભાગોમાં ભારે વરસાદની સાથે અતિવૃષ્ટિ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। હેમકુંડ સાહિબમાં મોસમની પહેલી હિમવર્ષા। બરફની સફેદ ચાદરમાં લપેટાયું મંદિર। યમુનોત્રી મંદિરની આસપાસના શિખરો પર બરફવર્ષા અને નીચલા વિસ્તારોમાં ઝરમર વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થયો છે। ઉત્તરાખંડના 8 જિલ્લામાં ભારે વરસાદ અને કરા પડવાની ચેતવણી આપવામાં આવી છે, જ્યારે 4000 મીટરથી ઉપરના વિસ્તારમાં હિમવર્ષા થવાની સંભાવના છે। ઉત્તરાખંડના હેમકુંડ સાહિબમાં 2 થી 3 ઇંચ બરફવર્ષા થઈ। કેદારનાથમાં તાપમાન 5 ડિગ્રી સુધી ઘટી ગયું। ચારધામ યાત્રાનો બીજો તબક્કો હાલમાં ચાલી રહ્યો છે, જેમાં દરરોજ 5000થી વધુ શ્રદ્ધાળુઓ આવે છે। જમ્મુ કાશ્મીરમાં પણ છેલ્લા 3 દિવસથી હિમવર્ષા થઈ રહી છે, જેના કારણે પ્રવાસીઓની સંખ્યા વધી ગઈ છે। ડોડા જિલ્લાના ઉપરના ભાગમાં હિમવર્ષામાં ફસાયેલા બકરવાલ સમુદાયના 25 આદિવાસીઓને તેમના પાલતુ પ્રાણીઓ સાથે સેનાએ બચાવ્યા છે। આ દરમિયાન જમ્મુ અને કાશ્મીરના કટરા ખાતે વૈષ્ણોદેવી યાત્રા ફરી શરૂ થઈ છે। ખરાબ હવામાનને કારણે 5 થી 7 ઓક્ટોબર સુધી યાત્રા સ્થગિત કરવામાં આવી હતી। 3 દિવસ પછી યાત્રા ફરી શરૂ થતા ભક્તો ખુશ છે। વરસાદના કહેરથી ખેડૂતોને મળશે રાહત। આગામી દિવસોમાં વધુ વરસાદના એંધાણ નહીં। 10 ઓક્ટોબરે રાજ્યમાં હળવા વરસાદની શક્યતા। રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર છે। હવે રાજ્યમાં ક્યાંય પણ ભારે વરસાદની કોઈ શક્યતાઓ નથી। હવામાન વિભાગે કહ્યું છે કે 24 કલાક બાદ અડધા ગુજરાતમાં વાતાવરણ સૂકું થશે। 10 ઓક્ટોબરે રાજ્યમાં માત્ર હળવા વરસાદની શક્યતા છે। 11 ઓક્ટોબરે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદી ઝાપટાની શક્યતા છે। દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારમાં પણ હળવા વરસાદનું અનુમાન છે। અન્ય જિલ્લાઓમાં વરસાદની કોઈ શક્યતા નહીં, એટલે દિવાળી પહેલા વરસાદ કોઈ વિઘ્ન ઊભા નહીં કરે। उत्तरी गुजरात रीजन की जो डिस्ट्रिक्ट है इसमें बारिश का पूर्वानुमान नहीं है। खाली दक्षिण गुजरात की जो डिस्ट्रिक्ट है इसमें आइसोलेटेड प्लेसेस में हल्का से मध्यम बरसात का संभावना रहेगा। सौराष्ट्र कच्छ में भी दक्षिणी जिला जो है उसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा, मेनली जो कोस्टल डिस्ट्रिक्ट है। और फिर उसके आगे डे 3 मतलब 12 अक्टूबर को इसमें इधर सौराष्ट्र कच्छ में अमरेली भावनगर के लिए हम आइसोलेटेड प्लेसेस में रेनफॉल दे रहे हैं। और दक्षिण गुजरात की 4-5 जिला जो है वो उसमें आइसोलेटेड प्लेसेस में हल्का से मध्यम बरसात का संभावना है। રાજ્યમાં હવે ચોમાસાની સત્તાવાર રીતે વિદાય અને શિયાળાની શરૂઆત જોવા મળશે। ઉત્તર ભારતના પહાડી રાજ્યોમાં જેવી રીતે વહેલા હિમવર્ષાની શરૂઆત થઈ છે, તેનાથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે આ વર્ષે ઠંડી વહેલી આવશે અને ખૂબ જ કડકડતી ઠંડી પડશે।
બ્યુરો રિપોર્ટ TV9।